નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મુંબઈમાં ઘાટકોપર મધ્યે ચાતુર્માસ અર્થે પરમ પૂજ્ય મુનિરાજ તીર્થતિલક મહારાજ સાહેબ પધાર્યા છે। તેમની નિશ્રામાં આગમ મહોત્સવ આગમ એક્સપોનું ભવ્ય આયોજન કરાયું। મુંબઈના ઘાટકોપર મધ્યે આગમ એક્સપોનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમ માટે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થ તિલક વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા તથા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી શીલવતી શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા નિશ્રા પ્રદાન કરી રહ્યા છે। શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગજ સંઘ પંતનગરના આંગણે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। રવિવારે 27 જુલાઈ 2025ના યોજાયેલ આ એક્સપોમાં વર્તમાનમાં ઉપલબ્ધ 45 આગમોનો અદ્ભુત પરિચય લાઈવ એક્ઝિબિશન સાથે પરિચય કરાવાયો હતો। સાથે સાથે વિશાળ આર્ટ ગેલેરી તથા આગમોના વિષયને અનુસરે તેવી સ્ટોલની ઉત્તમ સજાવટ। આ તમામ કાર્યક્રમના સેવાનો લાભ શ્રી સંઘના આરાધકો દ્વારા લેવામાં આવ્યો હતો। આ એક્સપોએ મોટું આકર્ષણ જમાવ્યું હતું, જેમાં 15 સ્ટોલ ઉપર 45 આગમોના શણગાર તેમજ સમજ આપવા માટે સંઘના ભાઈ બહેનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર મુંબઈના અનેક સ્થળોએથી જૈન ભાઈ બહેનો એક્સપો નિહાળવા અને આગમોના દર્શનાર્થે પધાર્યા હતા। સંઘના ટ્રસ્ટીશ્રીઓ રાજુભાઈ, હર્ષદભાઈ, વિકીભાઈ, સિદ્ધાર્થભાઈ, દિનેશભાઈ, વિનોદભાઈ સાથે યુવાનો તથા શ્રાવક શ્રાવિકાઓએ આ એક્સપોને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી। અહેવાલ હિતેશ હરિલાલ મહેતા, ઘાટકોપર।
જીવન અને જ્યોતિષ. દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે. એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે. આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે. આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ. આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ. જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ. એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ. આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ. મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી. દર્શક મિત્રો, આજે તારીખ 28 જુલાઈ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.